તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આપના તાજા નવા હવામાન સમાચારની અંદર। અને આજે તારીખ મિત્રો વાત કરીએ તો 30 જાન્યુઆરી 2024 અને વાર શુક્રવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર બનેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે ગુજરાત ઉપર સૌથી વધારે ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે ગુજરાત ઉપર કમોસમી માવઠાને લઈને સૌથી મોટી આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે બીજા નંબર ઉપર તમને માહિતી આપી તો ગુજરાત રાજ્ય ઉપર હાઈ એલર્ટ આજે, કારણ કે ગુજરાત ઉપર માવઠાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। અને ગુજરાત ઉપરથી તમે જોશો તો અત્યારે 3 થી 4 મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સર્કલો એટલે કે વાદળો અહીંયા લાઈવ દેખાડી રહ્યા છે, કે જે ખાસ અત્યારે ગુજરાતની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે। તેની વચ્ચે ગુજરાતના પાડોશી રાજ્યોની અંદર અત્યારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે હવે વારો ગુજરાતનો બનશે કે નહીં, જેના વિશે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને એના વિશે વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાની છે। મિત્રો જોવા જઈએ તો અત્યારે ભર શિયાળો ચાલી રહ્યો છે, અને આજે મિત્રો વાત કરીએ તો આજે તારીખ 30 થઈ છે। ત્યારે જાન્યુઆરી મહિનાનો મિત્રો આજે 30 તારીખ છે, અને વાત કરીએ તો આજે 30 તારીખ અને શુક્રવાર। ત્યારે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી આજે કયા કયા ભાગમાં કેવું રહેશે વાતાવરણ, અને ખાસ તો મિત્રો જે હવામાન વિભાગ તરફથી પણ જે નવી આગાહીઓ સામે આવી રહી છે અને હવામાન નિષ્ણાંતોએ જે આજે માવઠાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહીઓ જે સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી પ્રમાણ આજે આ વિડીયોની અંદર આપણે આપવાના છીએ। અને જોઈ લો મિત્રો તો આખો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આખો આજે ટ્રેક બની રહ્યો છે, આ ટ્રેક વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય પણ આવી રહ્યું છે, અને અહીંયા તમે જોશો તો ગુજરાત રાજ્યના સેન્ટરની અંદર આસપાસ ભારે અતિ ભારે કાળા ડિબાંગ અને મેઘ તાંડવ દર્શાવનારા વાદળો જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય પર ભ્રમણ દેખાડી રહ્યા છે। લાઈવ હું તમને વાદળ અહીંયા દેખાડી દઉં તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકશો, ફોટાની અંદર જોઈ લો મિત્રો। આ ઊંચા વાદળો વિશે વાત કરીએ તો આપણું ગુજરાતનું લોકેશન જે મિત્રો અહીંયા આવેલું છે, અને ગુજરાતની આસપાસ અત્યારે અહીંયા તમે લાઈવ જોઈ લો તો રીતસરના મિત્રો આ વાદળો જે છે તે ગુજરાત આસપાસ ભ્રમણ કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક મિત્રો આ જ વાદળોની કારણે આવનારી કલાકો જે છે તે ગુજરાત રાજ્યમાં અતિ ભારે અતિ ઘાતક, કારણ કે આ વાદળોના ભાગરૂપે મિત્રો જોઈ લો તો આ ગુજરાતના પટ્ટાની અંદર જે આ વાદળો છે તેને કારણે ગુજરાતમાં અત્યારે ભર શિયાળે વરસાદ અને કમોસમી માવઠાને લઈને જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે કેટલાક ફોટા અને વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે, અને નકશાઓ પણ સામે આવી રહ્યા છે, ગ્રાફ સામે આવી રહ્યા છે વાદળોના, તેના વિશે પણ મિત્રો વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં। કારણ કે આ વિડીયો તમારા માટે એટલા માટે જરૂરી, કારણ કે અત્યારે ભર શિયાળે આજનો દિવસનું હવામાન જે વરસાદ અને માવઠાની આગાહી છે, તો હું એક ગામના નામ સાથે તમને માહિતી આપવાનો છું, અને એટલું જ નહીં પરંતુ મિત્રો નવા ફોટા અને વિડીયો સામે આવ્યા છે, ગ્રાફ અને નકશાઓ સામે આવ્યા છે, જેના માધ્યમથી આપણે સમજીશું કે ગુજરાત રાજ્યના હવામાનમાં આવનારા દિવસોની અંદર શું મોટી નવાજોની થવાની છે। તો ચાલો સૌથી પહેલા આપણે અહીંયા એક લિસ્ટ બનાવીએ, એક લિસ્ટ તૈયાર કરીએ કે જેના આધારે આપણને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્યના હવામાનમાં આજે 30 તારીખ અને કયા કયા ઊંચ નીચ જોવા મળવાની છે, વાતાવરણમાં પલટાઓ જોવા મળવાના છે। આ લિસ્ટની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને ખાસ મિત્રો જે સૌથી મોટી અપડેટ અત્યારે હાલ આવી રહી છે એના વિશે, કે માવઠાને લઈને શું જણાવી રહ્યું છે ગુજરાતનું હવામાન, તેના વિશે જે છે તે મિત્રો સૌથી મોટી વાત આપણે પહેલા તો આજના વિડીયોની અંદર કરવાની છે। અને કારણ કે ગુજરાત રાજ્યની ચારો દિશા તરફથી જે કમોસમી માવઠું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, તો આ માવઠાને લઈને જે નવી સિસ્ટમ છે અને હાલનું જે વાતાવરણ છે એના વિશે વાત કરીશું। બીજા નંબરે હું વાત કરવાનો છું તો જે નકશા અને ફોટા સામે આવી રહ્યા છે વરસાદના, તે હું તમને દેખાડીશ। ત્રીજા નંબરે ખૂબ જ મહત્વની અપડેટ, અંબાલાલ પટેલની શું નવી આગાહી છે, હવામાન નિષ્ણાંતોની શું નવી આગાહી છે તેના વિશે વાત કરવાની છે। અને સૌથી છેલ્લે ચોથા નંબરે હું એક ગામના નામ સાથેની તમને માહિતી આપવાનું છું કે કયા ગામમાં કેટલો વરસાદ જે છે તે મિત્રો જોવા મળવાનો છે। ગામોના નામ સાથેની માહિતી જે છે તે તમને વિડીયોની અંદર આપવામાં આવશે, જેના અંદર તમારા ગામનું નામ પણ મિત્રો આવી જશે। તો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને વરસાદને લગતી આજની તમામ અપડેટ જે છે તે મિત્રો મળી જવાની છે। અને ત્યાર પછી સૌથી છેલ્લે હું તમને શિયાળા વિશે અને ઠંડી વિશે પણ થોડી ઘણી અપડેટ આપવાનો છું, કારણ કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો ઠંડીને લઈને હવે જે છેલ્લો રાઉન્ડ, કારણ કે હવે 2 દિવસ પછી જે મહિનો બેસવાનો છે ફેબ્રુઆરી મહિનો, એ મિત્રો 99% હવે છેલ્લો મહિનો હશે ઠંડીનો। ત્યાર પછી માર્ચ મહિનાથી ગરમી અને તડકા પડવાની શરૂઆત થઈ જશે, તો 3 મહિના ઉનાળો પણ ચાલવાનો છે। તેની વચ્ચે હવે જે સૌથી છેલ્લો કાતિલાના ઠંડીનો રાઉન્ડ આવવાનો છે એના વિશે પણ આપણે અપડેટ લઈને આવેલા છીએ। તો ચાલો મિત્રો હવે આટલી આપણે વાત કરી, હવે એક પછી એક બધા મુદ્દાઓ જે છે તે આપણે શરૂ કરીએ। સૌથી પહેલા માવઠા વિશે અપડેટ આપો તો મિત્રો માવઠાને લઈને ગુજરાતમાં એ આગાહી છે કે ચારો દિશા તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો અત્યારે સક્રિય બની ગયા છે, અને કઈ રીતનો આખો ટ્રેક અને કઈ રીતનો આખો ઓફ ટ્રેક ચાલી રહ્યો છે તે હું અમને અહીંયા સરળ
સરળતાથી હું તમને આ ફોટાની અંદર સમજાવું તો તારીખ 1, 2 અને 3 તારીખ દરમિયાન તમે જોશો તો વચ્ચે મિત્રો આપણું ગુજરાતનું સેન્ટર લઈ લઈએ તો આ મિત્રો ગુજરાતનું સેન્ટર છે અને ગુજરાતની આસપાસના પંથકોમાંથી આ રીતના મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે. તો આ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે તે અહીંયા વચ્ચે ગુજરાતને જે છે તે મિત્રો કંઈક મોટી અસર પહોંચાડશે. આ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો છે તેને કારણે ગુજરાત રાજ્ય પર મિત્રો વરસાદની આગાહી 30 તારીખથી લઈને 31, ત્યાર પછી 1, 2, 3 આમ જોવા જઈએ તો આજે 30 તારીખ છે અને હજુ આગામી 72 થી 48 કલાક હું તમને અત્યારે જણાવી શકું. આમ તો મિત્રો અંબાલાલે 5 ફેબ્રુઆરી સુધી અને ત્યાર પછી તો 13 ફેબ્રુઆરી સુધીની આગાહી જાહેર કરી છે, પરંતુ અત્યારે આપણે જસ્ટ અત્યારે હાલના હવામાન વિશે અપડેટ લઈએ તો અત્યારે આજે એટલે કે 30 તારીખ, આવતીકાલે 31 અને હજુ આવનારી 48 થી 72 કલાક સુધી સાવચેતી રાખવી, કારણ કે માવઠાઓ જે છે તે નોંધાઈ શકે. હું શા માટે આવું તમને જણાવી રહ્યો છું, કારણ કે હું તમને અહીંયા દેખાડું કે કઈ રીતના માવઠાઓ જે છે તે ગુજરાતમાં પડી રહ્યા છે અને કયા કયા ભાગોમાં માવઠા નોંધાયા છે. તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ખાસ કરીને માવઠાને લઈને જે સમાચાર આવી રહ્યા છે. ગુજરાતનું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ કે જે એકદમ ગુજરાતને ટચોટચ આવેલું છે, ગુજરાતના પાડોશી રાજ્યની અંદર મિત્રો ગઈકાલે જે છે તે સારા એવા વરસાદ જેમાં જોઈ લો તો મધ્યપ્રદેશ કે જે ગુજરાતને અડીને રહેલું છે ત્યાંના વિસ્તારોમાં 72 મિલીમીટર એટલે કે અંદાજિત 2.5 ઇંચ 2.5 ઇંચ વરસાદ પડ્યો. ગ્વાલિયરની અંદર 63 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આટલું જ નહીં, ગ્વાલિયર સિવાય પણ તમે જોઈ લો તો મિત્રો કરેરા, ભીંડ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. તો આમ જોવા જઈએ તો હાઈ લેવલના ઝાપટા મિત્રો ગણી શકો, ઝાપટાથી પણ વધારે તમે ગણી શકો, કારણ કે 74 mm વરસાદ, 63 mm વરસાદ, આ મિત્રો 2 થી લઈને 2.5 ઇંચ સુધીનો જે આ વરસાદ છે આ મિત્રો કોઈ માવઠું નહીં પરંતુ પ્રોપર એક ચોમાસાની સિસ્ટમ જેવો વરસાદ MP એટલે કે મધ્યપ્રદેશમાં પડેલ છે. અને આનો આ જ વરસાદ મિત્રો ગુજરાત રાજ્યમાં એટલા માટે હું આગાહી તમને જણાવી રહ્યો છું, કારણ કે નકશાની અંદર જોઈ લો તો આપણે અહીંયા લીલા સર્કલની અંદર આપણું ગુજરાત રહેલું છે અને આ જેટલો પણ પીળો ભાગ મિત્રો અહીંયા તમે આ જોઈ રહ્યા છો, આ પીળો ભાગ એ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવામાં આવવાનો છે. અને ક્યાંક ને ક્યાંક જુઓ તો મિત્રો આ ગુજરાતના પટ્ટામાં પણ કેટલોક પીળો ભાગ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અસર જોવા મળી શકે કમોસમી વરસાદ અને માવઠાને લઈને. બાકી મિત્રો જોઈ લો તો આ નકશાની અંદર પણ તમે સરળતાથી સમજી શકશો આ ગુજરાત રહેલું છે અહીંયા ગુલાબી સર્કલની અંદર અને તેની આસપાસના ભાગમાં અહીંયા બાજુમાં તમે જોશો તો વ્હાઇટ કલર છે, બધું જ માવઠાના વાદળોનો ઘેરાવો છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે ગુજરાતને ઘેરી રહ્યો છે. તો આ તો મિત્રો મેં માહિતી આપી દીધી આખી સિસ્ટમ વિશે. હવે હું તમને સમજાવું કે કયા ભાગોની અંદર વાદળો છે અને આપણે વાદળોને આધારે સમજીએ કે આવનારી 24 કલાક સુધી કયા ભાગોમાં માવઠા અને ઝાપટાઓ જોવા મળી શકે. તો આજે 30 તારીખ અને આવનારી 24 કલાક માટે જોઈ લો તો મિત્રો આખા ગુજરાત ઉપર વાદળોનો ઘેરાવો બની રહ્યો છે. સૌથી વધારે મજબૂત વાદળો ઉત્તર ગુજરાતના આખા પટ્ટામાંથી પસાર થવાના છે. તો આખું ઉત્તર ગુજરાતનો પટ્ટો છે અને ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર જોઈ લો વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ઈડર, મહેસાણાના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસના જે અરવલ્લી પંથકના વિસ્તારો છે, જેમ કે જોઈ લો તો મહેસાણા, ઈડર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, રાધનપુર, પાટણ અને પાલનપુર સહિતના જે ભાગો છે ઉત્તર ગુજરાતના એક તાલુકા અને જિલ્લા ઉપર મિત્રો માવઠા પડી શકે, કારણ કે વાદળો જોઈ લો તો 90 થી લઈને 99% રેન્જના વાદળો જે છે તે આ ભાગોની અંદર બની રહ્યા છે. અને આટલું જ નહીં, મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ, મધ્ય ગુજરાતમાં થોડા ઓછા વાદળો છે પરંતુ 99 થી 95% રેન્જમાં તો પણ આ વાદળો બની રહ્યા છે, જેમાં મધ્ય ગુજરાતનો આખો પટ્ટો લઈ લો મિત્રો, જોઈ લો આખા પટ્ટાની અંદર મધ્ય ગુજરાતની અંદર કયા પંથકોમાં વાદળો બની રહ્યા છે. તો મિત્રો અમદાવાદના પટ્ટાથી લઈને વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને લુણાવાડા સહિતનો જેટલો પણ આખો પટ્ટો છે આખા પટ્ટા ઉપરથી મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર વાળા વાદળો જે છે તે મિત્રો બની શકે, કારણ કે એક લો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખું પસાર થશે ગુજરાત ઉપરથી, જેને કારણે આ સિસ્ટમ બની શકે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ લો તો ખાસ કરીને વાદળોને કારણે ઝાપટા પડી શકે. કયા ભાગોમાં વાદળો છે તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સાપુતારા, ડાંગ, આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે. બધા જ ભાગો ઉપરથી મિત્રો 72 થી 73% રેન્જના જે છે તે મિત્રો આ ભાગોની અંદરથી પણ ઊંચા વાદળો પસાર થવાના છે. વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રમાં પણ આજે 30 તારીખ અને સૌરાષ્ટ્રના જે ઉપરના જિલ્લાઓ છે ત્યાં વધારે મજબૂત વાદળો છે, જેમ કે જોઈ લો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ આ 3 જિલ્લામાં વધારે વાદળો દેખાઈ રહ્યા છે. બાકી વચ્ચેનો જે પટ્ટો છે જેમાં અમરેલી આવેલું છે, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ આ ભાગોમાં પણ વાદળો છે. જામનગર, પોરબંદર, દ્વારકા અને મોરબી આ પટ્ટાની અંદર પણ છૂટા છવાયા વાદળો બની રહ્યા છે. બાકી વાત કરીએ કચ્છની તો કચ્છ લાગુના ભાગોમાં તો વધારે વાદળો છે, 90% રેન્જ ઉપરના વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, નલિયા, તેની સાથે ઉપરના ધોળાવીરા
અને રાપર સહિતના ભાગોની અંદર પણ અહીંયા વાદળોની સિસ્ટમો જે છે તે બની રહી છે. તો આ મિત્રો વાદળોના આધારે મેં તમને માહિતી આપી કે કયા ભાગમાં ઝાપટા પડી શકે, બાકી તમને સમજાવીએ તો મિત્રો આ કોઈ એક પ્રોપર ચોમાસું નથી. તો મગજમાં મિત્રો એ વાતની તમારે ખાતરી રાખવાની રહેશે અને મગજમાં એ વાત ફિટ કરીને રાખવી આ કોઈ ચોમાસું નથી. આ જે ઝાપટા પડવાના છે એ મિત્રો તમને એક છાંટછૂટ સ્વરૂપે જ જોવા મળશે, બાકી આનાથી કોઈ વધારે ડરવાની જરૂર નથી. બાકી કોઈ વધારે એવી મજબૂત સિસ્ટમ જો આવવાની હશે તો એના વિશે હું તમને રહેતા બધી જ માહિતી જે છે તે ટાઈમસર આપતો જઈશ. એ બધી માહિતી જો તમે મેળવવા માંગો છો તો એના માટે તમારે સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. સબસ્ક્રાઇબ કરીને રાખશો આ ચેનલને મિત્રો તો એનાથી ફાયદો એ થશે કે હું જ્યારે પણ વિડીયો મૂકીશ તમારા સુધી પહોંચી જશે દરરોજ સવારે. અને બાકી મિત્રો આ વિડીયો લાઇક કરીને તમારા મિત્રો સાથે આ માહિતી વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા બધા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી જાય, જેથી બધા લોકો જે છે તે પ્રોપર માહિતી મેળવી શકે. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો સુધી જોયું તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો. વળી પાછા મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.